બાર વિજ્ઞાન પ્રકરણ 9 અને MCQ નંબર 114 સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. હજુ આમાં 114મો પ્રશ્ન જે છે તો બંધારણ કઈ ભૌમિતિક સમઘટકતા, તો આમાં જો 1, 2 ને 3 NH3 છે ને 3 NO2 છે. તો જો 3 ને 3 હોય તો બે પ્રકારના સમઘટકો મળે, મેરિડિયનલ અને ફેશિયલ. હવે જો એક જ ત્રિકોણના શિરોબિંદુ પર ગોઠવાયેલા હોય ત્રણ, આ રીતે આ ત્રણ એક શિરોબિંદુ પર આવશે, બરાબર. તો આ કયો બનશે? ફેશિયલ બનશે. હવે આમાં FeNH, હવે આમાં 2 અને 4 છે, બરાબર, એક દંતીય છે. તો આમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો મળશે, બરાબર. તો આમાં સીસ અને ટ્રાન્સ મળશે, એક દંતીય લિગેન્ડ 2 અને 4. 116મો પ્રશ્ન, CONH3 COEN2 Cl2 Cl એટલે CO+1 છે, એના શક્ય ભૌમિતિક. હવે જો આમાં સંકીર્ણ આયન કયો છે, તો આમાં સંકીર્ણ આયન છે COEN2 Cl2+1, બરાબર. તો એના શક્ય સમઘટકો ભૌમિતિક તથા પ્રકાશીયની સંખ્યા દર્શાવો. તો જો પહેલાં તો આમાં આપણે જો બંધારણ લખવું હોય તો પહેલાં ચોરસ દોરી નાખો, 2 વચ્ચે CO લખો. આ બે સમઘટકો ત્યાં મળશે આપણને, સીસ અને ટ્રાન્સ મળશે, બરાબર. હવે જો આમાં બંને Cl જો એક જ બાજુએ હોય, બરાબર, એક Cl અહીંયા હોય ને બીજો અહીંયા હોય, બરાબર, તે જ પ્રમાણે બીજો Cl એક અહીંયા હોય ને એક અહીંયા હોય, બાકીના કયા છે? En. તો આ સામસામે, આ એક બાજુ છે તો આ સીસ અને આ સામસામે છે તો ટ્રાન્સ. પછી સી સમઘટક છે ને એ બે સમઘટકો આપશે, કયા? પ્રકાશ ક્રિયાશીલ, 2 અને 1, આ 3, બરાબર, 2 અને 1 3, તો કુલ 3 સમઘટકો મળશે આપણને આમાં. તો જવાબ મળશે આમાં 3. જવાબ આવશે આમાં B, 3 આવશે, બરાબર. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 117. નીચેના પૈકી કયા બંધારણોની જોડ અનુક્રમે ફેશિયલ અને મેરિડિયનલ સમઘટકો છે? જો આમાં તમને ફેશિયલ અને મેરિડિયનલની જોડ શોધવાની છે. તો એ જો એક જ ફેસ ઉપર 3 છે તો આ ફેશિયલ અને આ એક 3, આ ફેશિયલ, બરાબર. આમાં આ કેવો છે? તો આ ફેશિયલ નથી તો કયો? મેરિડિયનલ, બરાબર. તો જો આમાં આ મેરિડિયનલ છે અને આ ફેશિયલ છે, બરાબર. તો આમાં NH3 તો અનુક્રમે ફેશિયલ, તો પહેલો ફેશિયલ ને બીજો મેરિડિયન, આ ફેશિયલ મેરિડિયનલ. તો જવાબ પહેલો ફેશિયલ હોવો જોઈએ, ક્રમ પ્રમાણે અનુક્રમ લખ્યો છે ને, તો પહેલો ફેશિયલ આ છે ને આ મેરિડિયનલ છે. જો આમાં પહેલો મેરિડિયનલ છે, બીજો ફેશિયલ છે. આમાં પહેલો મેરિડિયનલ છે, બીજો મેરિડિયનલ છે. આમાં બંને મેરિડિયનલ છે, બરાબર. તો જવાબ આવશે A. ક્રમ જોવાનો ખાસ, પહેલો ફેશિયલ લેવાનો છે. પ્રશ્ન નંબર 118. સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક રચના નીચેના પૈકી કયા કારણથી ઉદ્ભવે છે? ભૌમિતિક રચના ઉદ્ભવવાનું કારણ શું? તો પ્રાથમિક સંયોજકતા આયોનિક હોવાથી? નહીં, એની સાથે સંબંધ છે જ નહીં. દ્વિતીયક સંયોજકતા બિન આયોનિક હોવાથી એની સાથે સંબંધ નથી. તો દ્વિતીયક સંયોજકતા દિશાકીય, ચોક્કસ દિશામાં ગોઠવાય છે એટલે ભૌમિતિક રચના મળશે ને આપણને. તો દ્વિતીયક એટલે કે સવર્ગાંક જે છે ને એ કેવો છે? દિશાકીય. ધારો કે અષ્ટફલકીય હોય તો 6 લિગેન્ડ કેવા અષ્ટફલકીય આકારમાં ગોઠવાયેલા હોય, તો આ દિશાકીય ગુણ છે એટલે. 119મો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલ નથી? જો પ્રકાશ ક્રિયાશીલ હોવા માટે શું હોવું જોઈએ? પહેલાં તો જો આમાં
3 EN છે તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો આમાં નહીં મળે, બરાબર. EN 3 છે ને, આમાં મળશે, વસ્તુને પ્રતિબિંબનો સંબંધ મળશે આમાં, બરાબર. તો આમાં 3 ઓક્ઝેલેટો આમાં પણ મળશે, બરાબર. જો સીસ હોય, મેં તમને હમણાં કહ્યું ને કે આ જો સીસ સમઘટક હોય તો પ્રકાશ ક્રિયાશીલ, ટ્રાન્સ હોય તો નહીં મળે આમાં. મેં ઉપરના એક ઉદાહરણમાં કહ્યું તમને. તો આ સીસ સમઘટક હોય તો મળશે, ટ્રાન્સ હોય તો નહીં મળે. યાદ રાખજો, ટ્રાન્સ હોય, આ પ્રકારનો જો ટ્રાન્સ સમઘટક હોય એટલે કે દ્વિદંતીય લિગેન્ડ 2 અને એક દંતીય હોય તો આમાંથી ટ્રાન્સ હોય તો એમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો નહીં મળે. સીસ હશે તો મળશે, એટલે સીસમાં મળશે, ટ્રાન્સમાં નહીં મળે, બરાબર. કેમ કે વસ્તુને પ્રતિબિંબનો સંબંધ નહીં મળે. એનું કારણ તમને સમજાવું. આપણે હમણાં લખ્યું ને, સીસ અને ટ્રાન્સ 2 લખ્યા આપણે, બરાબર. તો જુઓ, આમાં આપણને વસ્તુને પ્રતિબિંબનો સંબંધ મળશે. આ રહ્યો સીસ, આ ટ્રાન્સ. આનું પ્રતિબિંબ તમે લેશો તો પ્રતિબિંબ આના જેવું જ મળશે ને. અહીંયા CL આવશે ને, અહીંયા CL આવશે ને, EN. તો બે એકબીજા પર અધ્યારોપણીય છે, એટલે કે બે જુદા નથી. તો ટ્રાન્સ હશે તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો નહીં આપે, સીસ હશે તો આપશે, બરાબર. તો આપણને આગળ મેં કહ્યું કે આમાં સમઘટકો 3 મળતા હતા, એમાં ટ્રાન્સ જે છે એ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો 2 નહીં આપે, એટલે કુલ કેટલા મળશે? આપણને 3 જ મળશે, બરાબર. આ પ્રશ્ન પણ સારો છે. 120મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 120. સંકીર્ણ MA2B2 X2. હવે એ પ્રકારના 2 અને બી પ્રકારના 2 જે ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી અને A અને B બંને એક દંતીય લિગેન્ડ છે, તો સંકીર્ણનો આકાર કેવો છે? જો સમચતુષ્ફલકીય હોય તો તમને સમઘટકો નહીં મળે. તો 120માં જવાબ આવશે એ સમચતુષ્ફલકીય, ચતુષ્ફલકીય. ચતુષ્ફલકીય સંકીર્ણ જો ભૌમિતિક આકાર હોય તો આપણને ભૌમિતિક સમઘટકતા મળશે નહીં, બરાબર. શક્ય જ નથી. પ્રયત્ન કરી તો દોરજો, નહીં થાય. 121. સમતલીય ચોરસ સંકીર્ણ MABCD કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો આપશે? A ઇઝ નોટ ઇક્વલ ટુ B સમાન નથી, તો આ અને બધા એક દંતીય છે, તો કેટલા સમઘટકો આપશે આપણને? તો સમતલીય ચોરસ છે, બરાબર. તો આપણને સમઘટકો 2, 3, 6, તો 3 સમઘટકો આપશે. સમતલીય ચોરસ હોય. હવે આમાં એ રીતે સમજાવાય એને કે જો ABCD બધા સમાન છે, તો કાં પછી તમે યાદ રાખી લો, આપણી બુકની અંદર લગભગ ઉલ્લેખ કરેલો છે. તો જો 3 અલગ અલગ હોય, બરાબર, 4 અલગ છે, તો આપણને સમઘટકતા કેવી મળશે? એમાં સમઘટકો 3 મળશે. એમાં તો એમાં 3 સમઘટકો આપણને મળશે. પછી પ્રશ્ન નંબર 122. KMNO4 122. ભૌમિતિક સમઘટકતા સામાન્ય રીતે કયા સંકીર્ણમાં જોવા મળે? તો જો શામાં જોવા મળશે? સમચોરસ અને અષ્ટફલકીયમાં જોવા મળશે. રેખીયમાં નહીં મળે. ત્રિકોણી દ્વીપ આમાં નહીં મળે, બરાબર. ચતુષ્ફલકીય તો નહીં મળે, બરાબર. તો વી આકારના તો સમચોરસ અને અષ્ટફલકીયમાં મળશે. 122મો જવાબ આવશે એ. 123. KMNO4ની ભૌમિતિક રચના અને સંકરણનો પ્રકાર કયા અભ્યાસના આધારે નક્કી થાય? આનો ઉલ્લેખ મેં તમને આગળ કર્યો હતો કે આમાં છે ને સ્ફટિક ક્ષેત્રવાદ અથવા એક્સરે વર્ણપટ ઉપરથી નક્કી થાય. આ જૂના કોર્સમાંનો પ્રશ્ન છે. તો એક્સરે વર્ણપટ અને સ્ફટિક ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના આધારે નક્કી થશે. એનો આકાર ને એનો રંગ ને બધું એમાં આવશે. 124મો પ્રશ્ન. નીચેનામાંથી કયા સંકીર્ણનું વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપો સમમોલ પ્રમાણમાં મિશ્ર કરતા રેસેમિક બનશે? એટલે કે જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા આપતો હોય, રેસેમિક મિશ્રણ કોને કહેવાય? કે D અને L બંનેનું સમમોલર મિશ્રણ હોય તો એ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય. તો આમાંથી કયો તમને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો આપશે? બરાબર. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જે આપતો હોય તો આપશે. ટ્રાન્સ હશે તો ટ્રાન્સની સીસ આપે, ટ્રાન્સ નહીં આપે. તો આમાં 4 અને 2 છે, તો આમાંય નહીં મળે, બરાબર. 4 અને 2, તો આમાં 4 અને 2 આમાંય નહીં મળે, તો મળશે આપણને શામાં? એમાં. તો
આપણને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કોણ આપશે? આપશે. તો આમાંથી સમમોલ એટલે કે રેસેમિક મિશ્રણ બનશે. 125મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બંને ગુણધર્મો દર્શાવી શકે? તો બંને પ્રકારના કોણ દર્શાવશે? જો આમાં 4 ને 2 છે તો આમાં સીસ અને ટ્રાન્સ મળશે. આમાં કેવો છે? આ પીટી. હવે આ જે છે આ જો સીસ હશે તો આપશે, ટ્રાન્સ હશે તો નહીં આપે. બરાબર? તો આમાં ભૌમિતિક સમઘટકો મળશે. બરાબર? સીસ અને ટ્રાન્સ. અને સીસ જે છે એમાંથી તમને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળશે એટલે આ આપશે. આ કેટલા છે? ઓક્ઝિલ આ તો આ ફક્ત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો આપશે. પણ આ કેવો છે? PtEn2Cl2+1. તો ડી પણ એનો જ લખી નાખ્યો એની. તો 125માં જવાબ 2 આવશે. પણ આમાં EN કેટલા? 1 જ છે તો નહીં આપે. આ નહીં આપે, બી આપશે. EN આમાં 2 છે એટલે આમાં જો દ્વિદંતીય લિગેન્ડ 2 ને એક દંતીય 2 હોય તો આપશે. અને એનો કયો? સીસ સમઘટક આપશે. ટ્રાન્સ હશે તો નહીં આપે. મેં આગળ તમને બતાવ્યું એ પ્રમાણે. તો આ બંને પ્રકારના સમઘટકો આપશે. યાદ રાખજો ખાસ. એટલે કે જો દ્વિદંતીય લિગેન્ડ 2 હોય ને એક દંતીય 2 હોય તો સીસ અને ટ્રાન્સ 2 સમઘટકો આપશે. એમાંથી સીસ સમઘટક છે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પાસે 2 આપશે, ટ્રાન્સ નહીં આપે. 126મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સંકીર્ણમાં ભૌમિતિક તેમજ પ્રકાશ સમઘટકતા જોવા મળશે? ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર? તો આમાંથી એક દંતીય 2 દ્વિદંતીય 2 શોધી કાઢો. આમાં એક દંતીય 2 અને દ્વિદંતીય 2. તો આ તમને 2 પ્રકારની સમઘટકતા આપશે. બરાબર? 126મો જવાબ આવશે બી. 3 વાર પ્રશ્ન આવી ગયો, 4 વખત આવી ગયો આનો. આજ સારો પ્રશ્ન છે. 127, Ma4 કે Ma2b એટલે કે આ ધાતુ આયન છે એના લિગેન્ડ છે એક દંતીય 4. બરાબર? આમાં 2 અને 2 છે તો પ્રકારના સમતલીય ચોરસ સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવનાર નથી. કારણ શું? તો જો કે આ જે છે ને આ આપણને કેવો સમતલીય કે ચતુષ્ફલકીય રચના બનશે. 127માં આ જે છે ને તો હવે આ કે સમતલીય ચોરસ સંકીર્ણ પ્રકાશ સમઘટકતા, કારણ કે તેઓ સમતલીય છે એટલે સમમિતિ તલ ધરાવે. સમમિતિ તલ ધરાવતા હોય, સમમિત હોય તો આપણને નહીં મળે. તો એક જ સમતલમાં 4 લિગેન્ડ અને કોણીય વિકૃતિ છે નહીં. તેઓ માત્ર મેસુ સ્વરૂપ દર્શાવે છે. અને આપેલ તમામ તો જવાબ આવશે એ, કેમ કે તેઓ સમમિતિ ધરાવે, સમમિતિ તલ. બરાબર? તો સમમિતિ તલ ધરાવતા હોય તો આપણને સમઘટકો નહીં મળે. એ પણ લગભગ જૂના કોર્સનો પ્રશ્ન છે અને મિક્સ કર્યા છે. પ્રશ્ન નંબર 128, નીચેનામાંથી કયું સંકીર્ણ ફેશિયલ અને મેરીન્યુઅલ સમઘટકતા દર્શાવી શકે? તો 3 ને 3 સમઘટકો છે. એક દંતીય 3 અને 3, આમાં 2 અને 4, આમાં 2 અને 2, આમાં 2 અને 2. તો આમાં છે બીમાં. 128માં આવશે બી, કેમ કે એ પ્રકારના 3 અને બી પ્રકારના 3 છે તો 2 પ્રકાર ફેશિયલ અને મેરીન્યુઅલ સમઘટકતા દર્શાવશે. બરાબર? પ્રશ્ન નંબર 129, CONH3 NH3 સંકીર્ણમાં કઈ સમઘટકતા દર્શાવશે? તો આમાં NO3 1 અને NH3 કેટલા છે? 5. તો આમાં છે ને આમાં તમને આ NO3 જે છે બારે આવશે અને આ અંદર જશે. તો કયો છે? આયનીકરણ. હવે આયનીકરણ આમાં કોનું થશે? પહેલાં Clનું, પછી NO3નું પણ થાય. તો 129માં આયનીય સમઘટકતા દર્શાવશે. બરાબર? આયનીય બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે આયનીય સમઘટકતા. તો NO3નું આયનીકરણ થઈ શકે અથવા તો Clનું. બરાબર? આયનીય સમઘટકતા થિયરીમાં તમને સમજાવ્યું હતું, એના આધારે જવાબ આપવાનો છે. પછી બોર્ડમાં બીજો પ્રશ્ન પૂછાયેલો છે એ જ વર્ષમાં, કયા સંકીર્ણમાં કિરાલિટીનો ગુણ સામાન્ય રીતે જોવા મળે? કિરાલિટીનો ગુણધર્મ તમને શામાં મળશે? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા આપતો હોય તો આપણને કિરાલિટીનો ગુણધર્મ જોવા મળશે. બરાબર? તો આમાં એક જ પ્રકારના 6 છે. બરાબર? અને બધા એક દંતીય છે. પછી આમાં 2 અને CN4, 2 અને 4 તો ટ્રાન્સ અને સીસ મળશે.
પછી આમાં 3 અને આ 3 છે, બરાબર. તો મેરીડિયોનલ અને એવું મળશે. જ્યારે આમાં ઓક્ઝેલેટો જે છે દ્વિદંતીય 3 છે, તો આમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળશે. એટલે કે વસ્તુને પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણીય થશે નહીં, આ બધામાં થશે. આમાં નહીં થાય તો આ તમને કિરાલિટીનો ગુણધર્મ એટલે શું કે વસ્તુને પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણીય ન થાય તો એને કિરાલિટીનો ગુણ કહેવાય. તો આમાં તમને કિરાલિટીનો ગુણધર્મ જોવા મળશે. બરાબર. 131. કઈ સંકીર્ણની દોડ સવર્ગ સમઘટકતા દર્શાવે છે? સવર્ગ એટલે સવર્ગ બંધ બદલાણો, બરાબર. જો આમાં ધાતુઆયન કોબાલ્ટ છે ને આમાં ક્રોમિયમ છે, આની સાથે NH3 અને CN છે, તો જો CN અહીંયા આવે ને NH3 અહીંયા જાય તો NH3 હવે આમાં CR સાથે CN જોડાણો, તો હવે CR સાથે NH3 આવી ગયો અને કોબાલ્ટ સાથે NH3, તો ત્યાં શું આવી ગયું? કોબાલ્ટ સાથે NH3, તો કોબાલ્ટની સાથે NH3, બરાબર. આમાં બદલાણો નથી, આમાં NH3 આમાં NH3 નહીં આવે. પછી કોબાલ્ટ સાથે NH3 ને Cl2 NO2. સવર્ગ સમઘટકતા દર્શાવે છે, તો આમાં જવાબ તમને મળશે નહીં, બરાબર. કારણ શું કે સવર્ગ સમઘટકતા જે છે ને એનું ઉદાહરણ ખોટું આપવું. તો સવર્ગ સમઘટકતા જે છે તો આમાં તમારે જવાબમાં આમાં ફેરફાર કરવો પડશે કે આમાં છે ને કયો પ્રશ્ન હતો? તો આમાં CO સાથે NH3 છે, બરાબર. તો અહીંયા CO સાથે NH3ના બદલે CN જોડાણું, તો અહીંયા COની સાથે અહીંયા CN કરવો પડશે તો જવાબ સાચો આવશે. તો એ જવાબ આવશે. એટલે શું થાય કે સવર્ગ, આમાં શું થાય કે સવર્ગ સમઘટકતા કોને કહેવાય કે સંકીર્ણમાં જે આધારો ધાતુ આયનો અને ધન વિભાર ને ઋણ વિભાર એટલે લિગેન્ડની હેરફેર થાય લિગેન્ડ, બરાબર. એટલે કે લિગેન્ડની આંતરિક એમાં શું થાય કે લિગેન્ડની આંતરિક ફેરબદલી થાય. આમાં CO સાથે NH3 હતો તો CO સાથે CN આવી ગયો, અહીંથી અહીંયા આવી ગયો, અને અહીંયા NH3 જે હતો એ CR સાથે આવી ગયો, તો આને સવર્ગ સમઘટકતા કહેવાય, બરાબર. તો આમાં આટલી ભૂલ છે, તો આમાં 2 વાર NH3 લખાઈ ગયેલો છે, તો અહીંયા CN આવશે, તો જવાબ એ આવશે. બંધારણ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? આવું બંધારણ જે છે ને આ જૂના કોર્સનો પ્રશ્ન છે, તમારા કોર્સમાં નથી આ, બરાબર. જૂના કોર્સમાં હતો એ બંધારણ, જૂના કોર્સમાં હતું સવર્ગ સ્થાન સમઘટકો હતા એ. 133મો પ્રશ્ન. નીચેનામાંથી સંકીર્ણોની કઈ જોડમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે? ભૌમિતિક સમઘટકતા માટે કેવા હોવા જોઈએ? 2 અને 4. હવે તમને જવાબ કેવા પ્રકારનો માગ્યો છે? હવે સંકીર્ણ આયનના D અને L સમઘટકો નીચેનામાંથી કઈ જોડમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે? તો આમાં ભૌમિતિક સમઘટક આમાં જોવા મળશે સંકીર્ણ આયનના D અને L સમઘટકો. D અને L સમઘટકો છે તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા છે, બરાબર. પછી CONH આ 4 ને 2 છે, તો આમાં તમને સીસ અને ટ્રાન્સ બંધારણો જોવા મળશે. પછી આમાં 3 ને 3 તો મેરીડિયોનલ ફેશિયલ બનશે, બરાબર. તો ભૌમિતિક સમઘટકતા મેરીડિયોનલ એક આ મળશે. પછી આમાં 4 અને 2 છે ને, તો સીસ અને ટ્રાન્સ આમાં મળશે, બરાબર. તો બીમાં અને સીમાં મળશે, તો બી અને સી, તો ડી જવાબ આવશે. કારણ કે આમાં સીસ અને ટ્રાન્સ મળશે, આમાં મેરીડિયોનલ આ સાચું, બરાબર. તો આમાં તમને મળશે સીસ અને ટ્રાન્સ. 4 ને 2 છે ને, આમાં 3 અને 3 છે, તો આમાં મળશે આપણને મેરીડિયોનલ ફેશિયલ, તો બી અને સી એટલે જવાબ આવશે ડી, બરાબર. એટલે ઉતાવળ કરીને આમાં બી લખી ના નાખતા ભૂલથી, બરાબર. 2 જવાબ આવશે. 134. નીચેનામાંથી સંકીર્ણની કઈ જોડમાં આયોનિક સમઘટકતા છે? આયોનિક સમઘટકતા એટલે શું?
બીજા અર્થમાં તો આયનિક સમઘટકતા જેવી છે આયોનિક. તો આયોનિક સમઘટકતા જે છે હવે આમાં FeHCl આ કેવી છે? આ તો બંધન સમઘટકતા છે, બરાબર. પછી આમાં SO4 અંદર આવે ને Br બહાર, આમાં આયનો બદલાણે જુઓ, આમાં Br બહાર ગયો અને SO4 લિગેન્ડ તરીકે જોડાણ, તો આમાં આયનો બદલાણા, તો આયનીય સમઘટકતા એટલે આયનીકરણ અલગ અલગ થશે. આમાં સલ્ફેટ ઋણાયન મળશે અને આમાં મળશે Br. જો બંનેમાં પરમાણુ બધા સરખા છે, બધું સમાન છે, પણ આમાં આયનો જુદા જુદા છે. આમાં સલ્ફેટ મળશે ને બીજો આ મળશે, આમાં બ્રોમાઇડ મળશે ને બીજો આ મળશે સંકીર્ણ, તો બી જવાબ આવશે. અસમઘટકતા કહેવાય. 135મો પ્રશ્ન. 135મા પ્રશ્નની અંદર સવર્ગ સમઘટકતા કયા સંકીર્ણમાં જવાબ મળે? સવર્ગ સમઘટકતા કોને કહેવાય પહેલાં તો તમને ખબર હોવી જોઈએ. તો સવર્ગ સમઘટકતા જે છે હમણાં આપણે જોયું ને કે એમાં શું થાય કે લિગેન્ડની હેરાફેરી થાય, બીજા અર્થમાં હેરફેર થાય એમ. તો પહેલાંમાં જો આમાં NH3 જો જોડાયેલા છે, બરાબર, એકદંતીય, અને આમાં CN છે, તો આનો વીજભાર થશે -3, આનો થશે +3. હવે તો NH3 અહીંયા જોડાય તો આ +3 થશે અને CN અહીંયા જોડે તો આમાં જોડાઈ શકે એમાં. તો સવર્ગ સમઘટકતા એટલે કે લિગેન્ડની હેરાફેરી એમાં થાય, બીજામાં નહીં થઈ શકે. તો આમાં તમે કરવા જશો તો વીજભાર બદલાઈ જશે. તો 135મા પ્રશ્નમાં જવાબ આવશે A. પ્રકાશ સમઘટકતા દર્શાવતું સંકીર્ણ કયું? તો પ્રકાશ સમઘટકતા કયો દર્શાવશે? તો આમાં જુઓ કે આમાં એકદંતીય 6, આમાં આ જો આવ્યો કિલેટ ઓક્ઝેલેટો, પછી આમાં EN3, તો આ પ્રકાશ સમઘટકતા Cr EN3 આ પ્રકાશ સમઘટકતા દર્શાવશે 136, અને આપેલ પૈકી એક પણ નહીં. તો Cr EN3 3+, તો એ પણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે. તો આ દર્શાવશે, બરાબર, આ દર્શાવશે EN છે ને, આ દર્શાવશે અને આ પણ દર્શાવશે. NiOX3 છે ને, આ પણ દર્શાવશે, બે દર્શાવશે, એમાં બે જવાબ આવશે, બરાબર. આ બંને દર્શાવશે, તો આમાં બે જવાબ આપ્યો. આનો જવાબ કયો આપ્યો છે? 136માં બી આપ્યો છે. બી ને સી પણ આવશે. આપણી બુકમાં પણ આપેલો છે, આપણી બુકમાં આપેલો છે બંધારણનો. આમાં બે જવાબ આવશે. 137 આપેલા સંકીર્ણ સાથે દર્શાવેલ સમઘટકતા કયા સંકીર્ણો માટે સાચી છે? આપેલા સંકીર્ણ સાથે દર્શાવેલ સમઘટકતા કયા સંકીર્ણો માટે સાચી છે? હવે આમાં લિંકેજ સમઘટકતા, બરાબર, પછી આમાં આયનીય સમઘટકતા, આમાં આયનીય સમઘટકતા, આમાં ભૌમિતિક સમઘટકતા, તો આમાં કઈ સાચી છે? કે આ લિંકેજ સમઘટકતા જે છે ને એ તમારા કોર્સમાં લગભગ નથી. લિંકેજ સમઘટકતા જે છે એટલે લિંક, બરાબર, તો કે AgCN2 જે છે એ લિંકેજ સમઘટક જૂના કોર્સનો પ્રશ્ન છે. આ બતાવશે, સાચો છે. આમાં NH3 અને આ બે બદલી શકશે એટલે આયનીય સમઘટકતા પણ છે. આમાં આયોડિન અંદર આવશે અને Cl બહાર જશે તો આયનીય સમઘટક આ પણ છે, બરાબર. અને ભૌમિતિક સમઘટકતા આમાં 2 અને 4 છે, તો આ સાચો છે, બધા સાચા છે. 137માં જવાબ આપેલો છે બી. હવે બી એટલે A, B અને AC અને D, તો A, C અને D, તો આમાં આયનીય સમઘટકતા નથી. આમાં આપણે હમણાં ચર્ચા કરી ને, આમાં સવર્ગ સમઘટકતા છે. આ જે છે ને, આ છે ને સવર્ગ, આયનો બદલાશે ને તો આ સવર્ગ સમઘટક, આ ખોટો છે એટલે બી ખોટો છે, તો A, C અને D સાચા છે. તો A, C અને D સાચા. જો આમાં એક્સચેન્જ થશે, Cl અહીંયા આવે, અહીંયા જાય, તો એને સવર્ગ સમઘટકતા કહેવાય. ત્યારે આમાં આયોડિન અંદર જાય, Cl બહાર આવશે, તો આને આયની આ સાચો છે. તો
તો આમાં આવશે જવાબ એ, સી અને ડી. એટલે જવાબ એ, સી, ડી શામાં લખેલા છે? બીમાં. તો બી. તો 3 સાચા છે, બીજો ખોટો છે. 138મો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે. જો અષ્ટફલકીય રચનામાં એમ ધાતુ આયન અને એ અને બી બે જુદા જુદા પ્રકારના 3 ને 3, તો 3 ને 3 હોય તો ફેશિયલ અને મેરીડિયોનલ. બીજો કયો હોય? બરાબર. નીચેનામાંથી કયો પદાર્થ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી? ભૌમિતિક તો જો 3 ને 3 હોય તો મેરીડિયોનલ ને ફેશિયલ. આમાં આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા બતાવશે. શીશને ટ્રાન્સમઘટકોને એટલે ભૌમિતિક નહીં આપે, પ્રકાશ ક્રિયાશીલ આપશે. આ 2 અને 4 છે તો આપશે. આ 4 ને 2 છે તો આપશે. તો જવાબ આવશે બી. હવે 140મો પ્રશ્ન. નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવે છે? તો પ્રકાશ સમઘટકતા કયો દર્શાવશે? પહેલાં તો આમાં તમે કિલેટ સુધી કરો. કિલેટ આ રહ્યો. 140માં જવાબ આવશે બી, કિલેટ. બરાબર. પછી